સુરતના માંગરોળનું કુવંદરા ગામ કે જ્યાં બેટમાં ફેરવાયું છે। કુવરદા ગામ જેમાં 200 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો પૂરના પાણી ગામમાં ઘૂસી વળ્યા છે અને એક માળ પાણીમાં ડૂબતા સ્થિતિ કફોડી બની છે। આપ આ ડ્રોન દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં બે બોટની મદદથી અનેક લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયરના જવાનોએ અનેક લોકોને બહાર કાઢ્યા છે તો આખું ગામ જે છે તે પૂરના પ્રવાહમાં બેટમાં ફેરવાયું હોય તેવી આ તસવીરો સામે આવી। પાણી જે છે તે માંગરોળ તાલુકાના કુવરદા ગામની અંદરમાં પ્રવેશ્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ દ્રશ્યો છે માંગરોળ તાલુકાના કુવરદા ગામના કે જ્યાં એક માળ સુધી જે છે તે પાણીની અંદરમાં ડૂબી ગયો છે। ખાસ કરીને જે રીતે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળે છે કારણ કે કુવરદા ગામ જે છે તે હાલ બેટની અંદરમાં ફેરવાયું છે। કુવરદા ગામની અંદરમાં પાણી પ્રવેશતાની સાથે જ સ્થાનિક તંત્ર જે છે તે કામે લાગ્યું છે। હાલ જે રીતે લોકો જે ફસાયા છે તે લોકોનું હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। આ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જિલ્લા ફાયરની ટીમ અને માંડવી ફાયરની બે ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે પોલીસના જવાનો છે તે પણ હાલ કામે લાગ્યા છે અને સારી રીતે જે રીતે લોકો ફસાયા છે તેમને બોટ દ્વારા રેસ્ક્યુ કરવાની હાલ કામગીરી કરવામાં આવી રહી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। તો આ છે સુરત શહેરના માંગરોળનું કુવરદા ગામ। આપ આ ડ્રોન દ્રશ્યો જોઈ શકો છો કે એક્સક્લુઝિવ તસવીરો આપણે સંદેશ ન્યૂઝ બતાવી રહ્યું છે કે આ ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। આખું ગામ જે છે તે પાણીમાં વહેતું થયું હોય તેવી આ તસવીરો સામે આવી છે તો આખું ગામ બેટમાં ફેરવાયું છે અને કુલ 200 થી વધુ ઘર એવા છે કે જ્યાં પાણી ઘૂસ્યા છે અને એક માળ પાણીમાં ડૂબતા સ્થિતિ અત્યારે કફોડી બની છે। ગામના લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કુવરદા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ સાથે જ આ ડ્રોન તસવીરો આપને બતાવી રહ્યા છે એક્સક્લુઝિવ તસવીરો કે જે આખું ગામ બેટમાં ફેરવાયું છે અને ગામની જે સ્થિતિ છે અત્યંત કફોડી સ્થિતિ અત્યારે સામે આવી છે। આ સાથે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે માંગરોળનું જે આ કુવરદા ગામ છે હજુ પણ વરસાદની આગાહી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે ગામના લોકોને ઘરમાંથી કામ વગર બહાર ન નીકળવાની તંત્ર દ્વારા પણ સલાહ આપવામાં આવી રહી છે। 200 થી વધુ ઘર એવા છે કે જે અત્યારે હાલાકી વેઠી રહ્યા છે। સ્થિતિ અત્યંત ગંભીર અને કફોડી બની છે। આ ડ્રોન એક્સક્લુઝિવ તસવીરો સામે આવી છે તો ફાયરના જવાનોએ અત્યારે તો તમામ લોકોને બહાર કાઢ્યા છે। રેસ્ક્યુ કામગીરી ગામમાં સતત ચાલી રહી છે। રેસ્ક્યુ કામગીરી કરીને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 200 થી વધુના ઘર કે જ્યાં પાણી ઘૂસી જતા ઘરમાં રહેલી ઘરવખરી જે છે સામાન છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે અને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ રેસ્ક્યુ કામગીરી સતત હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને કીમ નદી જે છે તે ગાંડી દૂર થઈ છે। આપને દ્રશ્ય બતાવવા માંગીશ કુવરદા ગામના કે કુવરદા ગામ જે છે બેટમાં ફેરવાયું છે। હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો કુવરદા ગામે બોટ દ્વારા લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કીમ નદીના પાણી જે છે તે સ્વાસ્તિક જે સોસાયટી છે એમાં ભરાઈ ચુક્યા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે તમામ સોસાયટીના ઘરો જે છે દુકાનો છે તમામ દુકાનો જે છે તે પાણીની અંદરમાં હાલ ડૂબી ચૂકી છે જેને લઈને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। હાલ વહીવટી તંત્ર કામે લાગ્યું છે અને રેસ્ક્યુ માટેની જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો જે છે તે ફાયરના જવાનો છે તેમને રેસ્ક્યુ માટે જે છે તે આજીજી કરી રહ્યા છે। લોકો બૂમ પાડી રહ્યા છે કે તેમને બચાવવા માટે આવે। આપ જે રીતે દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે ફાયરની 3 બોટ જે છે તે હાલ કામે લાગી છે। સ્ટેટ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર તેમજ માંડવી અને બારડોલીની એમ કરીને 3 જેટલી બોટો જે છે તે હાલ કામે લગાવવામાં આવી છે અને સફળ રીતે લોકોને જે છે રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ફાયર ઓફિસર છે ગઢવી સાહેબ, એમની સાથે વાત કરીશું। ગઢવી સાહેબ, જે રીતે કોલ મળ્યો છે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે, કેટલા લોકો ફસાયા છે, સોસાયટીની અંદરમાં કેટલા ઘરોમાં પાણી છે અત્યારે? બારડોલીની ટીમ, માંડવીની ટીમ એમ કરીને અમારી 2-3 બોટો લઈને અમે હાલ જે આ કીમ નદીના કારણે જે ભારે વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયા છે તેને અંદર અત્યારે હાલ બચાવ કાર્ય ચાલુ છે। અંદાજે 250 થી 300 વ્યક્તિઓ ફસાયાનો અમને કોલ મળેલો છે જેને અત્યારે હાલ અમારી બોટ અવારનવાર જઈને પબ્લિક જે વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ અને તેમજ નાના બાળકોને લઈને અત્યારે અમે રેસ્ક્યુ કરીએ છીએ। હાલ અત્યારે જે પાણી છે એ
10 થી 12 ફૂટ જેટલું પાણી છે અને પાણીનો પ્રવાહ જે ઉપરથી અવિરત પણે આવી રહેલ છે, જેના કારણે ઘણી મુશ્કેલીઓ પણ પડી રહેલ છે. 70 થી 80 વ્યક્તિઓને અમારી જુદી જુદી બોટ દ્વારા રેસ્ક્યુ કરેલ છે અને જે બહાર ટ્રેક્ટરના માધ્યમથી અમે બહાર એમને સલામત સ્થળે આશ્રય સ્થાને મોકલીએ છીએ. અને હાલ અત્યારે અમારે બીજી પણ જે સોસાયટીઓ છે, જેમ કે સ્થાનિકો અને તલાટી કમ મંત્રી અથવા તો પ્રાંત સાહેબના કહેવા મુજબની જે સોસાયટીઓ છે તેમાં પણ અમે રેસ્ક્યુ કાર્ય ચાલુ કરેલ છે. જિલ્લા ફાયરના જે ટીમ છે તે પણ છે, માંડવીની ટીમ છે અને બારડોલી ફાયરની ટીમ દ્વારા હાલ અલગ અલગ રીતે રેસ્ક્યુ કરી અને સફળ રીતે લોકોને જે છે તે બહાર કાઢવાની કામગીરી જે છે તે હાલ શરૂ કરવામાં આવી છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ.